લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. બોટાદ જિલ્લાના રાણપુર શહેરના કનારા ગામ નજીક પસાર થતી સુખભાદર નદી અત્યારે ખનન માફિયાઓ માટે સોનાની ખાણ બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. સ્થાનિક સૂત્રો પાસેથી માહિતી મુજબ કોઈપણ જાતના ડર વગર ખુલ્લેઆમ રેતી અને ખનીજની ખનન કરવામાં આવી રહ્યું છે. નવાઈની વાત તો એ છે કે આટલી મોટી પ્રવૃત્તિ ચાલી હોવા છતાં સ્થાનિક તંત્ર મૌન સેવીને બેઠું છે, જેને પગલે જનતામાં રોષ જોવા મળી રહ્યો છે. સુખભાદર નદી જે વિસ્તારની જીવાદોરી સમાન છે, તેના પટમાં રાત દિવસ જેસીબી અને ડમ્પરો દ્વારા ખોદકામ કરવામાં આવી રહ્યું છે. આ આડેધડ ખનનને કારણે નદીના તળ ઊંડા જઈ રહ્યા છે અને પર્યાવરણને કાયમી નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. સ્થાનિકોનો સીધો આક્ષેપ છે કે આ બધું તંત્રની મિલીભગત વગર શક્ય નથી. જ્યારે પણ જાગૃત નાગરિકો અવાજ ઉઠાવે છે ત્યારે થોડા સમય માટે કાર્યવાહીનો દોડ કરવામાં આવે છે, પરંતુ ફરી પાછું ખનન શરૂ થઈ જાય છે. લોકો સવાલ કરી રહ્યા છે કે શું જવાબદાર અધિકારીઓને આ ખનન નથી દેખાતું? શું ભૂસ્તર વિજ્ઞાન વિભાગ માત્ર કાગળ પર જ કામ કરે છે? ખનન માફિયાઓને કોનું રક્ષણ મળી રહ્યું છે? અને જ્યારે આસિસ્ટન્ટ જીઓલોજિકલ અનવર લાખા અને જાગૃત નાગરિકો દ્વારા ટેલિફોન વાત કરવામાં આવી અને ખનિજ માફિયાઓની માહિતી આપવામાં આવી, ત્યારે તરત જ જાણે એમનો નંબર ખનન માફિયાઓ સાથે કનેક્ટ કરેલો હોય તેમ જાગૃત નાગરિકોનો ફોન કટ થવાની સાથે જ ખનિજ માફિયાઓના ડમ્પર, લોડરો, જેસીબી અને ટ્રેક્ટરો તરત નદીમાંથી નીકળવા માંડે છે. તો શું આમાં આસિસ્ટન્ટ જીઓલોજિસ્ટ અને રહેમ દ્રષ્ટિ નજર ખનન ચાલી રહ્યું છે કે પછી કોઈ મસ્ત મોટા ભરણો ચાલી રહ્યા હોય તેવું લોકમુખ્ય ચર્ચાઓ થઈ રહી છે? જો આગામી દિવસોમાં કનારા ગામ પાસે ચાલતું આ ગેરકાયદેસર ખનન બંધ કરવામાં નહીં આવે તો રાણપુરની જનતા અને પર્યાવરણ પ્રેમીઓ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવે તેવી શક્યતા છે. હવે જોવાનું એ રહેશે કે ઘોર નિંદ્રામાં સૂતેલું તંત્ર ક્યારે જાગે છે અને આ ખનન માફિયાઓ પર ક્યારે સકંજો કસાય છે. બ્યુરો રિપોર્ટ, બોટાદ.